શું મિત્રો તમને પણ તમારા કસ્ટમર્સથી કમ્પ્લેન છે, તમે બી કન્ફ્યુઝ છો તમારા કસ્ટમર્સને લઈને કે આમાંથી કયા કસ્ટમર એ મારા માટે છે અને કયા બીજા માટે છે? તો જી હા મિત્રો, આ તમારા જેવું તમે જે અનુભવી રહ્યા છો એ દરેક વ્યક્તિ અનુભવ કરી રહ્યો છે, પોતાના ધંધામાં, નાનો હોય કે મોટો હોય. તમારે સૌથી પહેલા સેગ્રીગેટ કરવાની જરૂર છે તમારા કસ્ટમર્સને, કે જેની પાછળ તમે 100% આપી રહ્યા છો, દરેક ટાઈપની સર્વિસીસ આપી રહ્યા છો, તમે તમારા કસ્ટમર માટે બધું જ કરી છૂટો છો, એ કસ્ટમર તમારા માટે લોયલ છે કે નહીં. જો તમને એવું જાણવા મળે કે અથવા તો તમને એવો અનુભવ થતો હોય કે આ કસ્ટમર માટે બધું કર્યા પછી પણ આ અમારી સાથે એટલા લોયલ નથી, તો તમારે ત્યાં મિત્રો થોડી બ્રેક મારવાની જરૂર છે. તમે એટલો જ સમય પોતાના જે સારા કસ્ટમર છે એમની પાછળ આપશો તો એ 100%ની જગ્યાએ 150% આપો, તો એ જ એવા લોકો છે કે જે તમને ભવિષ્યમાં નવો બિઝનેસ અપાવશે, નવા રેફરન્સીસ આપશે, અને નવા રેફરન્સીસથી મળેલો બિઝનેસ એ વધારે મજબૂત અને વધારે ટ્રસ્ટેડ હશે, કે જેમાં તમારા નવા જે બની રહેલા બોન્ડિંગ છે એ ઓર મજબૂત બનશે અને તમારો બિઝનેસ ઓર આગળ જશે. હવે રહી વાત કે તમને જ્યાં કસ્ટમર્સને એવું ફીલ થતું હોય કે આ કસ્ટમર એ અમારી સાથે એટલા લોયલ નથી, તો તમે એમને સમજો કે એ કેમ તમારી સાથે લોયલ નથી, એવા કયા કારણો છે, શું તમે એ કારણોમાં કંઈક તમે સોલ્યુશન કરી શકો છો? તો તમે જો સોલ્યુશન તમારી પાસે હોય તો કરો, ના હોય તો તમને એવું વિશ્વાસ હોય કે મેં 100% આપી દીધું છે તો એ વસ્તુને ત્યાં છોડી દો. કારણ કે આ દુનિયામાં બધા જ કસ્ટમર એ આપણા નથી, બરાબર છે, અને આપણે દરેક વ્યક્તિને સર્વિસીસ આપી નથી શકવાના. એટલે આ દુનિયા બહુ મોટી છે, એમાંના જે કસ્ટમર્સ છે એમાંથી તમે સેગ્રીગેટ કરો કયા મારા કયા બીજાના. જો આટલું કરશો તો તમારા ઓછી મહેનતે તમારો બિઝનેસ ઝડપથી આગળ વધી શકશે અને ખોટી એનર્જી, ખોટા પૈસા, ખોટી મહેનત એ વેડફાય નહીં ખોટા વ્યક્તિ પાછળ.